સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની શુભકામનાઓ આપ સૌને। નવા વર્ષની શુભ શરૂઆત સાથે આપણે ખૂબ જ એક અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, કે જે જીવનની અંદર સૌથી અગત્યનો પીરિયડ ગણાય છે। પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતરનો પાયો જેને આપણે કહીએ છીએ તે ચાઇલ્ડ છે। તો આજે આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળકમાં થતા વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં આપણે કેટલીક ચર્ચા કરવાના છે। મારી સાથે છે ડૉક્ટર શૈલેષ રાવલ, એલડી આર્ટ્સ કોલેજ, અમદાવાદ। નમસ્કાર મિત્રો। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે એમએની અંદર આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટનો અભ્યાસ કરીએ છીએ, જ્યાં થોડા નાના પાયા ઉપર એસવાયબીએ અને થોડું ઊંડાણપૂર્વક જ્યાં એમએ લેવલે ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને જ્યાં બેઝિક પુસ્તક લોરા બર્ગનું એક રેફરન્સ છે, તો એ બુકમાંથી કેટલીક ચર્ચાઓ આજે આપણે કરવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે એ સમજવું જોઈએ કે શું છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ। તો એકચ્યુઅલી જ્યાં મનોવિજ્ઞાનની શરૂઆતની જે શાખાઓના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો ચાઇલ્ડ સાયકોલોજી એવું એક બ્રાન્ચ, અને એ જ બ્રાન્ચમાંથી નવી ઉત્પન્ન થયેલી શાખા જેને કહીએ તો એ ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે, બાળ વિકાસના સંદર્ભમાં। આજે આપણે એનું વિસ્તૃત અભ્યાસ અને ચર્ચા કરીશું। તો આપણે સૌપ્રથમ એ સમજીએ કે શું છે બાળ વિકાસ। બાળ વિકાસની અંદર ખાસ કરીને આપણે એ જોવા જઈએ કે વૃદ્ધિ અને વિકાસ। તો આ ટોપિકનું નામ છે બાળકમાં થતા વૃદ્ધિ અને વિકાસ। શૈલેષભાઈ, તમે જુઓ આગળ જે પીપીટીને આપણે દર્શાવ્યું છે કે એની અંદર જુદા જુદા પીરિયડ જે બતાવ્યા છે કે જેમાં શૈશવ છે, બાળપણ છે, કિશોરાવસ્થા છે, તો તરુણાવસ્થા છે। તો આ જુદા જુદા પીરિયડ જે દર્શાવ્યા છે, તો એ પીરિયડ જે છે એ ક્યાંથી ક્યાં ગાળા સુધીના હોઈ શકે વર્ષના સંદર્ભમાં, એ આપણે સમજીએ। આપણને ઘણી વખત એમ થાય કે બાળકના અભ્યાસની શું જરૂર છે, પણ પર્સનાલિટીની જ્યારે આપણે વાત કરીએ અથવા માનવી મોટો થઈને શું બનશે, કેવો બનશે, એમાં એનું બાળપણ બહુ અગત્યનો ભાગ ભજવે છે। મનુષ્યનો જે ઓવરઓલ મૃત્યુ સુધીની જે પ્રક્રિયા છે વિકાસની, એ વિકાસની પ્રક્રિયાનો પાયો બાળપણ છે, અને આ બાળપણને આપણે જો સારી રીતે સમજી શકીએ તો ભાવિ નાગરિકને આપણે ઉત્તમ બનાવી શકીએ અને માનવીના વ્યક્તિત્વમાં આપણે સારો એવો વિકાસ કરાવી શકીએ। એટલે કોલેજમાં હોવું અને બાળપણ વિશે ભણવું એ થોડુંક વિરોધાભાસી લાગે, પણ જોડે જોડે એ પણ છે કે આજનો કોલેજમાં ભણતો વિદ્યાર્થી આવતીકાલનો પિતા છે। હવે એના ત્યાં જ્યારે બાળક અવતરશે ત્યારે એ બાળક કેવું ડેવલપ કરવું એ એના હાથની વાત છે। એમ કહેવાય છે કે જિંદગીના શરૂઆતના જન્મથી માંડીને 3 વર્ષો જે છે એ એના પાયાના વર્ષો છે, અને આ 3 વર્ષ જો બાળકને બહુ સાચવી લેવામાં આવે મા બાપ અને કુટુંબ તરફથી, તો એ બાળક મોટું થઈને બહુ સુંદર વ્યક્તિત્વનો માલિક બને છે। એટલે આ બાળપણ વિશે આપણે બહુ જ સારી રીતે સમજવું જોઈએ। એના કેટલાક ઇસ્યુ છે એ આપણે કાળજી રાખવી જોઈએ, એના ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ, અને એના વિશે આપણે વધારે વાત કરીએ તો બાળકના વૃદ્ધિ અને વિકાસમાં જે તમે કહ્યું એમ 4 તબક્કા છે। પહેલો જે છે એ શૈશવ છે, બીજો છે એ બાળપણ છે, ત્રીજો છે એ કિશોરાવસ્થા છે, અને ચોથો એ તરુણાવસ્થા છે। આ 4 તબક્કા જે પાડ્યા એ અંદાજિત જન્મથી માંડીને 13 વર્ષ સુધીના તબક્કા ગણવામાં આવે છે। જેમ કે આ નવજાત શિશુ જે છે એ તબક્કો તમે જોઈ શકો છો મેઘનાર્થી સાહેબ, કે જન્મથી 1 મહિના સુધીનો જે તબક્કો છે એ નવજાત શિશુ તરીકે ગણવામાં આવે છે। શૈશવ તબક્કો જે છે એને 1 મહિનાથી 1 વર્ષ સુધીનો ગણ્યો છે। અર્લી ચાઇલ્ડહુડ
જેને શરૂઆતનો તબક્કો કહે છે બાળપણનો, એ 1 થી 3 વર્ષ બાળ મંદિરમાં જતું બાળક એટલે કે નર્સરીમાં જતું બાળક જે છે એની ઉંમર 3 થી 6 વર્ષ પાડી છે. બાળપણ જે બતાવ્યું છે એ 6 થી 12 વર્ષ અને કિશોરાવસ્થાને 13 થી 18 વર્ષ સુધી લંબાવી છે. હવે આ જે તબક્કા છે ને એ તબક્કા જિંદગીના બહુ અગત્યના તબક્કા છે અને જુદા જુદા તબક્કે બાળકનો વિકાસ જુદો જુદો થાય છે. એટલે એને ધ્યાનમાં રાખીને જે ફેરફારો આવતા હોય શારીરિક અને માનસિક, એ ફેરફારો કયા સમયે શું આવી શકે અને ક્યારે એ ફેરફાર બદલાય છે એને ધ્યાનમાં રાખીને આ તબક્કાઓ તૈયાર કરવામાં આવ્યા છે. અચ્છા, એટલે શૈલેષભાઈ, મારે એ આપણે આમાં એક એડ કરવું છે કે આ જુદા જુદા જે ઉંમરનો જે તબક્કાઓ છે એ તબક્કાઓ વાઇઝ ઘણી વખત એમાં એવું બનતું હોય છે કે જુદા જુદા જે સાયકોલોજિસ્ટો જ્યારે સ્ટડી કરે છે તો એ અલગ અલગ એંગલથી ને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી એનું સ્ટડી કરતા હોય છે. એટલે જે પાયાના પ્રશ્નો જેને આપણે કહીએ છીએ કે ભાઈ બાળ વિકાસના પાયાના પ્રશ્નો, બેઝિક ઇસ્યુ શું છે એમ, તો એ બેઝિક ઇસ્યુના સંદર્ભમાં એટલે મનોવૈજ્ઞાનિકોની વચ્ચે જે કેટલાક મતમતાંતરો અથવા તો જે વિચાર ભેદ અથવા તો સિદ્ધાંતોના સંદર્ભમાં કેટલાક અલગ અલગ મંતવ્યો રહેલા છે. તો એમાં હું એવું માનું છું કે જ્યાં કેટલાક જે સાયકોલોજિસ્ટોએ કહ્યું છે કે ભાઈ જે ડેવલપમેન્ટ છે તે એકદમ સતત ચાલુ રહેતું હોય છે, મતલબ કે જન્મથી માંડી અથવા તો જેને આપણે ફર્ટિલાઇઝેશન કહીએ છીએ. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો બાળકનો વિકાસનો જે અભ્યાસ છે સાયકોલોજીમાં એ ફર્ટિલાઇઝેશનથી શરૂ થાય છે. એટલે અંડકોષ અને શુક્રકોષ જ્યારે માતાની ફેનિપિયલ નલિકાની અંદર મળે છે તો ત્યારે અહીંયા ફર્ટિલાઇઝેશન થાય છે અને બાળકનું જે કહેવાય કે એનો સંપૂર્ણ વારસો જે છે એ ત્યાં નક્કી થઈ જતો હોય છે. એટલે કે ભવિષ્યમાં બાળક કેવું બનશે, એનું વ્યક્તિત્વ કેવું હશે, એની વિશેષતા વ્યક્તિત્વની શું હશે, એમને કયા પ્રકારના રોગો થવાની શકે, એટલે કે પ્રીડિસ્પોઝિશન જેને આપણે કહીએ છીએ, તો એ બધું જ જ્યાં નક્કી થઈ જતું હોય છે. તો ત્યાંથી શરૂ કરી અને છેક આપણે કહીએ કે એડોલેસન્ટ પીરિયડ સુધી, જેને આપણે ટીન એજ કહીએ છીએ, 13 to 19, તો ત્યાં સુધીનો અભ્યાસ કરવામાં મનોવૈજ્ઞાનિકો જેમ કે જીન પિયાજે છે કે ફ્રોઈડ છે કે ફંક્શનાલિસ્ટ વોટસન છે, તો આ લોકોએ અલગ એરિક્સન છે, તો કેટલાક લોકોએ તબક્કાઓ દર્શાવ્યા છે. કેટલાક લોકો કહે કે ના આ તો સતત વિકાસ થતો હોય છે, કેટલાક લોકો એવું કહે છે, કેટલાક સાયકોલોજિસ્ટો કે અસતત છે, ડિસકન્ટિન્યુઅસ છે, એક કોર્સમાં થાય છે વિકાસ ડેવલપમેન્ટ કે એના જુદા જુદા કોર્સિસ હોય છે. તો આ પ્રકારના કેટલીક સમસ્યાઓ જેને કહેવાય કે બાળ વિકાસના સંદર્ભમાં કેટલીક પાયાની જે ઇસ્યુઝ છે એ દ્વારા એના સિદ્ધાંતોનું જે ઘડતર થતું હોય છે. એટલે જુદા જુદા સાયકોલોજિસ્ટોએ જેમ કે ફંક્શનાલિસ્ટ છે તો એણે એક પોતાનો અલગ એક વ્યૂ પોઈન્ટ છે, ફ્રોઇડિયન આખું એક અલગ બાળ વિકાસના સંદર્ભમાં એક અલગ વાત પૂરી પાડે છે. એ જ રીતે એરિક્સન છે તો ન્યૂ ફ્રોઇડિયન પણ એની અંદર આવી જાય. અલગ અલગ સાયકોલોજિસ્ટોએ અલગ અલગ મતો આપ્યા છે. તો અલ્ટિમેટલી આપણે શું મતલબ વિદ્યાર્થીઓ શું સમજવું જોઈએ? તમારી વાત સાથે હું સંમત થાઉં છું કે બાળક જે છે એનું ઘડતર એ શરૂઆતનો એક્સ અને વાય રંગસૂત્રોથી માંડીને અને અંડકોષ અને શુક્રકોષના મિલનથી સર્જન થાય છે. પણ એ આપણો મનોવિજ્ઞાનનો વિષય એટલા માટે નથી કે સાયન્સનો જીનેટિક્સનો વિષય છે. મોટે ભાગે એનું બંધારણ ત્યાંથી ગર્ભમાંથી થતું હોય છે, પણ મનોવિજ્ઞાનને વર્તન સાથે સંબંધ છે. એટલે એ વર્તન જ્યારે એનો જન્મ થાય ને ત્યાંથી આપણે જોતા હોઈએ છીએ. ગર્ભની આગળની જે જન્મ સુધીની જે પ્રક્રિયા છે એને આપણે અહીંયા બહુ ધ્યાન ઉપર એટલા માટે નથી લેતા કે મનોવિજ્ઞાનમાં એ મેચ નથી થતું. એના માટે અદ્યતન સાધનો જોઈએ. આપણે વર્તનના સંદર્ભમાં જો તપાસીએ તો એ જન્મ પછી શરૂ થતું હોય છે, જન્મતાની સાથે થતું હોય છે. એટલે એની આપણે અહીંયા મોટે ભાગે વાત કરતા હોઈએ છીએ. માનવીમાં પહેલાં જે જન્મે છે જન્મતાની સાથે જે રડે છે એટલે એનો અવાજ ખુલે છે. આ જે અવાજની જે પ્રક્રિયા છે એ અવાજની પ્રક્રિયામાં જો બાળક જન્મ લે ત્યારે એ રડે નહીં તો એ મૃત્યુ પામે છે. એટલે શરૂઆતનો તબક્કો એનો પહેલો એ રડવાનો છે ને ડૉક્ટર પોતે
જો એ બાળક રડે નહીં તો મારીને રડાવે છે, કારણ કે રડવાથી એના ફેફસા એક્ટિવ થાય છે. આ એક્ટિવનેસની જે પ્રક્રિયા છે રડવાની, એ ભાષા વિકાસનો બેઝિક કહી શકાય. એટલે જે શરૂઆત છે એ માણસની ભાષા જન્મથી શરૂ થાય છે. ત્યાર પછી જે તબક્કો છે એ 1 થી 2 મહિના સુધીનો છે. એમાં બાળક મોંમાંથી બેઝિક જે ફંડામેન્ટલના અવાજો છે, કબૂતર જેવું થોડુંક ગરગલિંગ જેવો અવાજ, જેવા અવાજો કરે છે, એ એના મૂળભૂત ભાષાના બેઝ છે. અને એનું ભાષા એટલે ગળું ખુલવાની આ પ્રક્રિયા એની 1 થી 2 મહિના સુધીની જોવા મળે છે. ત્યાર પછી જે બીજો તબક્કો છે એ 2 થી 6 મહિનાનો છે. એ હસવું, બાળક હસી શકે છે. ત્યાર પછી એ ચીસો પણ પાડી શકે છે મોટેથી. એનું કોઈ કારણ નથી હોતું, પણ એક કુદરતી એ પ્રક્રિયા છે. એને જરૂર હોય કે ના હોય, એ આનંદમાં હસે છે, ચીસો પાડે છે. 8 થી 9 મહિને એ મામા, દા જેવો અવાજ, અસ્પષ્ટ અવાજ કરે છે. અને 10 થી 12 મહિનામાં એ ચોકસાઈથી અવાજ કાઢી શકે છે, મામા, દાદા વગેરે. 18 થી 20 મહિના જોઈએ તો 20 થી 30 શબ્દોનું ભંડોળ એની પાસે હોય છે. એટલે કે એક્ટિવ થઈ ગયું હોય છે. ભાષાનો એનો પાયો એની પાસે 20 થી 30 શબ્દોનો શરૂ થાય છે. એટલે કે 50% જેવું સ્પષ્ટ શબ્દો ઉચ્ચાર કરી શકે છે. 22 થી 24 મહિને 2 શબ્દો બનાવીને પપ્પા ગયા, દાદા આવ્યા એવા 2 શબ્દોના વાક્ય બોલે છે. અને 30 થી 36 મહિનાએ એને બધા જ શબ્દોની સમજ પડે છે. પરંતુ અહીંયા મારે તમને એક વાત કહેવી છે કે અહીંયા આપણે જે વિકાસની ને વૃદ્ધિની વાત કરીશું એ જનરલ છે. એ દરેક બાળકને લાગુ પાડી શકાય નહીં, કારણ કે દરેક બાળકમાં ભિન્નતા છે. એટલે કોઈક બહુ ઝડપી પ્રગતિ કરી શકે તો કોઈક ધીમું હોઈ શકે. એટલે હું એવું માનું છું શૈલેષભાઈ કે આની અંદર ખાસ કરીને જે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ આપણને જોવા મળે છે, તો એમાં ખાસ કરીને હું એ બાબત ઉપર ધ્યાન દોરવા માગીશ કે મેચ્યોરિટી જે છે દરેક બાળકની થોડી અલગ હોવી જોઈએ. એટલે એની જે પીચ જેને આપણે કહીએ છીએ, એની વાચા, એનું સ્ફુટ, બરાબર, જેને કે ગળાની અંદરના સ્નાયુઓ કે જીભના તાલવ્યના સ્નાયુઓ જ્યાં સુધી સંપૂર્ણપણે વિકસે નહીં ત્યાં સુધી ભાષા વિકાસ શક્ય બનતો નથી. એટલે ખાસ કરીને હું એ કહેવા માગીશ કે જેમ કે શરૂઆતનો જે ભાષા વિકાસ છે તો એ ઓસ્ય વ્યંજનોથી શરૂઆત થતી હોય છે. જેમ કે પ, ફ, બ, ભ, મ, તો એ ઓસ્ય વ્યંજન. પછી તાલવ્ય છે તો જીભના સ્નાયુ છે કે ત, થ, દ, ધ, ધ, ન, તો એ ટાઈપનું જે છે તો એમાં ખાસ કરી અને જીભના સ્નાયુઓ છે કે તાલવ્ય નું જે આખા સ્નાયુઓ છે વગેરે, એનું જ્યાં સુધી વ્યવસ્થિત ડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી ઘણી વખત બાળકો જે છે વ્યવસ્થિત બોલી શકતા નથી, એનું ભાષા વિકાસ શક્ય બનતો નથી. એટલે ઘણી વખત એવું બને કે છોકરાઓ કરતાં છોકરીઓ વધારે બોલવાની અંદર જીભ એમને વધારે પરિપક્વતા, શારીરિક પાસું જોડાયેલું છે. બિલકુલ. એટલે ગળાના જે અવયવો છે એનું જ્યાં સુધી સંપૂર્ણપણે વિકાસ ના થાય ત્યાં સુધી બાળક સ્પષ્ટપણે બોલી શકે નહીં, કારણ કે એણે શારીરિક આધાર લેવાનો છે. હવે એના શારીરિક વિકાસની વાત કરીએ ને તો સાહેબ અહીંયા એક બહુ સરસ પિક્ચર છે, એ તમે જોઈ શકો છો કે વૃદ્ધિની જે તરાહ છે, આ તરાહ તમે નાભીથી મસ્તિષ્ક સુધી અને પગ સુધી, એટલે 2 બાજુ શારીરિક વિકાસ થાય છે. એક બાજુ એ મસ્તિષ્ક તરફ વિકસે છે, બીજી બાજુ એના પગ તરફ વિકસે છે. એટલે ડેવલપમેન્ટ ડબલ બાજુનું હોય છે. તમે જુઓ તો ઊંચાઈ 2 રીતે વધશે. એકલા પગ નહીં વધે કે એકલું મસ્તિષ્ક નહીં વધે, પણ માણસનો શારીરિક વિકાસ ચારે તરફ સ્પ્રેડ થાય છે. એવું આ સ્લાઇડથી આપણે જોઈ શકીએ છીએ. હવે આ જે વૃદ્ધિ અને વિકાસના જે સિદ્ધાંતો છે એની આપણે વાત કરીએ સાહેબ, તો એ ચોક્કસ ક્રમમાં થાય છે અને પદ્ધતિસરની પ્રક્રિયા છે. આડો અવળો વિકાસ થતો નથી કે હાથ વધારે લાંબો થઈ ગયો, પગ વધારે લાંબો થઈ ગયો. હા, કેટલીક મુશ્કેલીઓ કે ખામીઓ આવવાના પરિણામે બાળકનો અસાધારણ વિકાસ થઈ શકે છે, પણ જનરલ તમે વિકાસ દેખો તો એનો સપ્રમાણ વિકાસ છે. એટલે એક ચોક્કસ ડિઝાઇન પ્રમાણે મનુષ્યનો નહીં પણ કોઈ પણ સજીવની એક જીનેટિક જે ડિઝાઇન હશે ને, આજનું સાયન્સ તો સાહેબ ત્યાં સુધી કહે છે કે તમે જન્મ લો છો એ સાથે 60 વર્ષ સુધીમાં કે મૃત્યુ સુધીમાં તમને કયા રોગ થશે
અને તમારી ઊંચાઈ કેવી થશે, તમારું 10 વર્ષ પછીનો ફોટો કેવો હશે, એના વિશે આજે ચોક્કસથી કહી શકે એ કક્ષાએ આપણે પહોંચી શક્યા છે. અને એનું કારણ એટલું જ છે કે આપણે જીનેટિકલી ચોક્કસ ડિઝાઇન પ્રમાણે જ વિકસીએ છીએ. એ બહુ જ અગત્યનો બાબત છે. અહીંયા હું એક વાત એડ કરવા માંગીશ કે વૃદ્ધિ અને વિકાસ બે શબ્દો છે, બરાબર. એક છે વૃદ્ધિ શબ્દ એટલે કે ગ્રોથ, જેના માટે અંગ્રેજીમાં, અને વિકાસ જે છે એ ડેવલપમેન્ટ છે. હવે વૃદ્ધિ અને વિકાસ આ બંને વચ્ચે જે ડિફરન્સ છે, આમ જોઈએ તો વિકાસની અંદર વૃદ્ધિનો સમાવેશ થઈ જ જાય છે, પણ વૃદ્ધિ જે છે એ ખાસ કરી અને શારીરિક જે પાસાઓ અથવા તો માનસિક પાસાઓના કોઈ એકાંગી વિકાસ અથવા એમાં ચેન્જ સૂચવે છે. પણ ડેવલપમેન્ટ જે છે એ મોટે ભાગે સર્વાંગી અને ઈચ્છિત દિશામાં ફેરફાર એવું કહેવાય. એટલે એમ કહી શકાય કે ડેવલપમેન્ટ મીન્સ ચેન્જ ટુવર્ડ એ ડિઝાયરેબલ ડિરેક્શન. બરાબર છે. એટલે જ્યાં ઈચ્છિત દિશામાં સર્વાંગી જ્યાં વિકાસ વૃદ્ધિ થતી હોય અને જ્યાં કંઈક ચેન્જ આવે છે જે ડિઝાયરેબલ છે, તો એને આપણે વિકાસ કહીએ છીએ. કે જ્યારે વૃદ્ધિ જે છે કોઈ એક અંગ ઉપાંગ અથવા તો શારીરિક બાબતને વધારે સ્પર્શે છે. એટલે ટૂંકમાં વિકાસની અંદર વૃદ્ધિ આવી જાય છે. એટલે જેમ કે આપણે એમ કહીએ કે વિકાસ, સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ કહો કે સામાજિક વિકાસ કહો, તો દાખલા તરીકે કોઈ બાળક છે એ એનો શારીરિક વિકાસના સંદર્ભમાં આપણે એવું કહીએ કે એનું કેવું ગ્રોથ કેવો છે, તો ગ્રોથ મતલબ શું, તો કોઈ એક અંગમાં ધારો કે એનું નાક છે મોટું થઈ ગયું તો ગ્રોથ થયો, પણ એને વિકાસ ન કહેવાય. એટલે વિજ્ઞાનથી સાહેબ, વૃદ્ધિ એ મોટે ભાગે છે ને શરીરને ધ્યાનમાં રાખીને વપરાતો શબ્દ છે, જ્યારે વિકાસ એ ઓવરઓલ શારીરિક અને માનસિક સંયોજન, આ બંનેનું એક ચોક્કસ મિલન થાય, ચોક્કસ તાલમેલ થાય, એને આપણે વિકાસ કહેતા હોઈએ છીએ. સર્વાંગી જે આ બાબત બને છે એટલે સંપૂર્ણ, જેને એમ કહી શકાય કે કોઈ એક અંગ કે ઉપાંગની વાત નથી, અથવા તો કોઈ એક પાસા, સામાજિક પાસાનું કોઈ એક પાસું, અથવા તો કોઈ પણ જ્યાં સામાજિકરણની પ્રક્રિયા થતી હોય તો એમાં કુટુંબમાં બાળક હળે ભળીને મજા કરે અને બધું આનંદ કરે, અને બહારનો કોઈ વ્યક્તિ આવે અને એકદમ ચૂપચાપ બેસી જાય, તો એ બાળકનો વિકાસ થયો ન કહેવાય સામાજિક. કારણ કે કોઈ એક પાસા સાથે જ્યારે એ વૃદ્ધિ